તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તમે મજામાં જ હશો. તો હવે આપણે વિચારી લીધું બહુ ટાઈમ પછી કે હવે વ્લોગ ચાલુ કરી દેવા, અને ચાલુ કરવા પડે એમ જ છે કે કામ બી બહુ બધું છે. તો યુટ્યુબમાં વિડીયો આવતા નહીં. પર્સનલી વ્લોગ ચાલુ કરી હું તમને અપડેટ આપતો રહીશ. તો હવે ડેલી વ્લોગ આવશે, જોવાના है, મજા માંડવાની है અને થોડો સપોર્ટ કરવાનો है. ઓકે ડન. તો મળીએ. તો વ્લોગ તો ડેલી ચાલુ થઈ ગયા ને પછી હું થોડા હે ને પ્રેન્ક જેવું કરીશ, કેવું લોકોને ખબર નહીં અને લોકોની મજા લેવાની થશે. તો હવે હું પ્રવીણભાઈ પાસે આવ્યો સલૂનમાં, થોડી દાઢી બાઢી સેટ કરાવી. આમ તો સારો નથી જ લાગતો, તો થોડો સારો લાગી જવું. તો હા ભાઈબાન, શું કે મજા? પ્રવીણ, હું શું કહું મારે ભાઈ, મને દાઢી કરે ને પણ શું કરવું છે? દાઢી છે કરી નાખીએ મારે ભાઈ. શું કહો બીજું? મજા મજા હે. ગાડી કરી નાખી. થોડી શેર કરી દે ને ભાઈ. એક કામ કરે ને તો ડર નાખી. હું કેવો લાગીશ પછી મારા ભાઈ. અને આમ જો યાર હવારમાં મને ગુમડું થઈ ગયું. ગુમડું નહીં, પિમ્પલ જેવા એટલે. બે પિમ્પલ તો છોકરીઓને થાય કે છોકરાને ગુમડા જ થાય. હા તકલીફ છે ને મામા. હા, પિમ્પલ છોકરીઓ થાય, આપણા ગુમડા થાય. હું શું કહું, આપણને આ બધા પિમ્પલ થાય આપણને કોઈ ફરક ના પડે. આમ છોકરી તો એમાં 2 દિવસ તો ખાય નહીં, ખબર તમને? અને થોડું તું સંભાળીને બોલજો ભાઈ, મેં વ્લોગ ચાલુ કરી દીધા આજથી. અચ્છા, બ્લોગ ચાલુ કરી નાખે. બરાબર. એટલે થોડું સંભાળીને બોલજો. તું બીજું કંઈક બોલ દઈશ તારા વ્લોગમાં આવી જશે, દાવ થઈ જશે. દાઢી વાઢી શેર કરીને વ્લોગ રોજ આવતા રહેશે. પ્રવીણભાઈ બી આપણી જોડે જોડે જશે. અત્યારે તો એમને થોડો સરપ્રાઈઝ આપી દીધો હે તો વ્લોગ ચાલુ કરી દીધા હે. બહુ મજા આવશે. વ્લોગ કન્ટિન્યુ જોવાના હે, શેર કરવાના હે. મુમેન્ટો તો બહુ બધી છે. જો અત્યારે છોકરીને ગુમડું થાય, અમને ગુમડું થાય, છોકરીને પિમ્પલ થાય. તમારા ધંધા કઈ રીતે ચાલશે? તમારાથી તો અમારું ઘર ચાલે યાર. આ દુઃખની વાત હે, પણ હું કહી દઉં, તને દાઢી કેમ નહીં આવતી? દાઢીમાં મામા હાચી હતી. તારે નહીં આવતી, તું ચીકણો એકદમ. એમને મને દાઢી ખરેખર આવતી હોત તો બી ના રાખો તો. કેમ ના આવતી એટલે એવું જ કહેવાય ને. આવતી તો તમારે જોઈને અમને કઈ થાય કે યાર દાઢી આવતી હોય તો પણ નહીં આવતી તો આપણે ચીકણા નહીં પછી આપણે સારા જ લાગે. પણ નથી કહેતા માય બેસ્ટ ફ્રેન્ડ ઇન છક્કા દાઢી નહીં હતી. ખરેખર લોકોના મગજમાં એવું જ છે આ ઘણા. એટલે આમાં જેને વધારે દાઢી આવતું ને એવું જ કે તમારે દાઢી નહીં આવતો એટલે તમે છક્કા છો. એટલે એ ભાઈ રહેવા દે, છોકરીને ને દાઢી વગરના છોકરા વધારે પસંદ. ખબર તમને? ખરેખર રિયલી છે. એ પહેલા એવું ચાલતું હતું, અત્યારે કેવું 9 વર્ષ અને નવી યુગ ચાલુ થઈ ગઈ. મને તો એવું લાગે 21મી સદી ચાલે છે. 21મી સદીમાં કેવું છોકરા બધાને અમારા જેવા બીએડ બોય જ ગમે. તો મામા તમે વેમમાં જ છો. ખોટા વેમમાં જ છો ને. હંમેશા વેમ જ પ્રેમ કરાવે, એટલે વેમમાં રહેવું જરૂરી છે. વાંધો નહીં. એક દિવસ જે દિવસે હાથમાં આવ્યા ને દિવસે ખરેખર ઉડાડેલી છે. એટલે આ વેમમાં ના રહો તમે. અરે રેવા દે ને, મારવાડી દુખે, રેવા દે ને. ઓ પિમ્પલ હોય. યાર મેં તને ના નહીં પાડી, પિમ્પલ છોકરીઓને થાય, છોકરાઓને ગુમડા થાય. ગુમડું થયું છે. साड़ो थियो साड़ो अरे तुम्हारे गांव में होता है वैलेंटाइन डे वैसा? कुछ नहीं होता है। क्यों? बस हम ये अंग्रेजों का त्योहार नहीं मनाते। कि तेरा बाप अंग्रेजों का त्योहार नहीं, अपना बनाया हुआ त्योहार है। उनके यहाँ मामा ये नहीं होता, क्योंकि उनके यहाँ है ना सब वेले हैं। वेले वेले इसलिए नहीं होता है। तुम जो क्या सारे निब्बे लोग हो। ये बोलना अभी बोलना, बहुत बोल रहा था ना, हर बार तूने बोला। प्रवीण भाई क्या बोलूं अभी मैं? क्या बोलने का तो बहुत कुछ है पर बाहर नहीं आ रहा है। तो बोल देना, बाहर क्यों नहीं आ रहा है? वही तो, अंदर बहुत कुछ है पर बाहर नहीं आ रहा है। और तेरे को ऐसा लग रहा है हमको हिंदी नहीं आवड़ता? हमने हिंदी पूरा मेरे को था, तुमको सब आता है। हाँ, पर मेरे को पेट में बहुत कुछ है पर बाहर नहीं आता है ना। पर क्यों नहीं आता है? बोल दे, मुंह पे वही लगा तो दे। नहीं आता, मुझको ठा नहीं है ना। हाँ पाड़ दे, आजा। हाँ पाड़ना पड़ता है ना अंदर जाके। हाँ तो શું તારા મને શું કેવું કઈ દે? छोकरी लाए तो હે छोकरी लाए છોકરી લાઈન દઉં તને? प्रपोज करूंगा। જા તો બકા તું જા જા, તો એ જતો રહે પાછો રાજસ્થાન. દેશમાં કમી જ એની હે, બીજી તો કોઈની કમી જ નથી. છોકરીઓની તો કમી હે ભાઈ. બિલકુલ નહીં. કેમ મામા અત્યારે ઘરે કઈ સંભળાવતું નહીં, પણ મજા આવે છે.
એટલે આ તો આંગળા ગાલે અંદર દરેક વાત તો હા ભાઈઓ હોય ને તો એના જેવો કેમ ખાલી 5 જ મિનિટ કે જાવ મસાજ કરજો ભાઈ આપણે શું લેવા દે એ તો એવું છે કામ ઘટાડવું એટલે ભાઈ પછી તું કોણ ને હું કોણ આ રિયાલિટી હે જિંદગીની ગાર્ડનમાં ચોકલેટ ડે ના વિડીયોનું શૂટ કરવા આવી ગયા તો અહીંયા તો તાપ એટલો બધો છે ને કે ફાટીને હાથમાં આવી ગઈ એની કોઈ સીમા નહીં અને પ્રવીણભાઈનો શર્ટ ઇસ્ત્રી નહોતો પણ ડ્રાયલથી ઇસ્ત્રી કર્યો પણ લાગે ચકાચક લાગે છે અને આ રોજ જાયો હે ને જીમમાં ને તમે રોજ જાઓ જીમમાં રોજ જાય અને વહેલા મને ફોટો મૂકી દે કે હું આવી ગયો ખરેખર પછી હું વહેલો ઉઠીને આમનો ફોટો જોઉં પછી ફોટ વધેલી આટલી મોટી શું કરો મને કે જઈને સુઈ જવું ઘરે જતા હોય મને કે તને 10 દાડા ફોટો મોકલવાનો હતો જીમમાં 10 દિવસ તમને ફોટો મોકલી એટલે હવે એમને છે ને જો ના જાય ને તો જીમના પૈસા કટ થઈ જાય કટ થઈ જાય પણ છે થોડાક એવા તકલીફ છે એમને જિંદગીમાં હવે શું કરે એટલે ગાર્ડનમાં મને એવું લાગતું લવરિયા ખતમ થઈ ગયા હજી જીવે હે ને લવરિયા પણ મોટો બોધી ના આવે બોધી ના આવે અને કામ ઊંધા કરે શું કરશું ચાલ્યા કરે ચાલે કરે તે આવું કરે ખરું ભાઈ ના આપણને મારું હરખું મરે જ નહીં આવું કરવાનો ટાઈમ મળતો જ નહીં હા યાર કે જિંદગીમાંથી ઊંચા નથી આવતા તો ખરેખર લોકોને છે ને ટાઈમે ટાઈમ છે ને આપણી પાસે દિવસ વહેલો ઉઠીએ ને ત્યારથી છે ને દિવસ નાનો લાગે ભાઈ હા મને એવું લાગે ખરેખર આપણે 1-8 કલાક બપોર હોઈ ગયો ને તો એવું લાગે આ સુધી નહીં ઊંઘ્યા દેશનું તો ભલું થશે પણ મારું શું થશે એવું થઈ જાય છે હા રિયાલિટી છે ખરેખર હા એવું લાગે ટાઈમ આપણી પાસે ઓછો આ તલાવ ભરાવડાવું આપણે એવું કરીએ ભાઈ બહુ ઓછું પાણી ગાગ્યુંનો મતલબ વાગ્યું નહીં બોલતી આડું અવડું બોલે સાચું બોલ યાર તું આડું ના પકડાવતો એટલે તું આડું અવડું ક્યાં પકડાઈ દે મને પકડાવતા આવડતું નથી એટલે આ પકડતું ના બોલ શું ના બોલો એમ અરે ના બોલ ને પણ તું આ બોલ હા એટલે ધરાર આ પડાવરાવી પ્રવીણ જો જીવડું બીવડું તો નહીં જાય અલ્લા એલા લપક માન બહુ માંગે પાછી હે પકડ તો પેલું કઈ ચીપુ ચીપુ લાગે અલ્લા યાર ચીપુ નહીં લે લે પકડ દે બાપા હાલે નીચે દૂધ આવે જો આ white કેવું છે ના અને આકડા તો દૂધ આવે મારે નહીં મારા હાથમાં મને ખબર નથી પ્રવીણ હરામી હો ડબલ્યુ થાય એવું જ નહીં તો શૂટ બતાવી લઈએ અમારું શૂટ બાકી તો શર્ટ તો આને લેવા મોકલી દઈએ ત્યાં સુધી આવી જાય તો મોકલી દઉં તો હું વિચારે તારું વિચારે તું મારું કન્ટેન્ટ તો મારો રેડી પણ એમાં કેવું છે ખબર હે કપડાં ફાટી જશે એટલે એ છેલ્લે બનાવીને એમાં બગડશું આપણે હા એ તો બગડશું એટલે છેલ્લે બનાવી તો પેલા તારા વાળો કન્ટેન્ટ બને છે મારો સિંગલ વાળો એક સોલો હોય એટલે જસ્ટ ડાયરેક્ટ મગજમાં ઓકે ચોકલેટ બી તું લઈ લે હું આમ વાત કરતો છું ફોન ઉપર બરાબર અને દિમાગમાં આવ્યો છું બરાબર લાગે તો કે આ તો આપણો વિચાર છે ભાઈ હા સારો લાગે તો વિચાર તો હારા જ આવે તને ક્યાં તેની કોઈ ખરાબ વિચાર આવે બોલ તો હું એમ ડાયરેક્ટ ફોન ઉપર વાત કરતો આરતી ત્યાંથી આવશે ચલ મારી માટે ચોકલેટ લાવ્યો કોઈ નહીં આ 2 મિનિટ ઊભી તો રહે અરે 2 મિનિટ મારી જોડે ટાઈમ નથી મારે બીજા જોડે બી લેવા જવાની છે ચાલે કે નહીં એક નંબર મસ્ત है ચાલો કરો ડન માની છો મસ્ત है મારી ભાઈ ચાલો હું શૂટ કરતા લે પછી તો મારા ભાઈ હું તને આવીને મળું હું તને કોલ કરું ત્યાં સુધી કે ઉતાવળ રાખને યાર મારે બીજી જગ્યા પર ચોકલેટ લેવા જવાનું હોય ત્યારે તારે ઝાટકો આવો જોઈએ ઓકે ડન અરે એ ઉતાવળ કર ને યાર મારે બીજે બી ચોકલેટ લેવા જવું છે એટલે કેટલી જગ્યા ચોકલેટ લેવા જવાનું નહીં જવાનું કશું બી આ ખાલી શુક્ર બોલું છું એવું છે એમ ને ના પણ હોય છે આવું મારા ભાઈએ વિચાર્યું એટલે હોતું બી હશે આવું હોય ને પ્રવીણ એક જગ્યા આપણી પાસે બી લે કોઈ બીજા પાસે બી ચોકલેટ લે આ તો હોય કહેવાય ને પબ્લિક જોતી હોય સાચી વાત કોઈને કહેવાય નહીં અને આવું થતું હોય તમે જોતા ચાલુ તો રાખવું પડે ને ભાણા હવે તો ભેગું કરવાનું છે ડેલી વ્લોગ આવશે પ્લીઝ તમે જોજો અને સપોર્ટ કરજો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહેજો દર્શક મિત્રો મામા તમારા ખીચામ કંઈક છે મારા ખીચામ ઘણું બધું છે તારે શું જ જોઈએ છે ખાલી ફાટેલો નહીં ને ના ના તારે શું જ જોઈએ છે
મોબાઈલ જોઈએ છે એટલે આ તો મોટો નીકળ્યો એટલે આ કેટલા લઈને ફરો તમે મામા એટલે એ તારો મોબાઈલ એમ કહે ને મને લે બહુ છેલ્લે મારા માટે ફૂલ રાખ્યા હતા હા કેમ યાર આટલો મોટો સ્ટાર બાજુમાં ઊભો તો કોઈ વાંધો નહીં દેશ માટે તો મરવું પડે તો મરવા તૈયારી હા આપણે તો ખાલી ફૂલ જ નાખવાના તો એમનું સ્વાગત જ કરવાનું ક્યાં ખરેખર એ લોકો આબુથી સાયકલ ચલાવીને ભાઈ અહીંયા સુધી પહોંચ્યા છે એ બી આવી ગરમીની અંદરથી ખરેખર સલામ છે એ લોકોને સીઆરપીએફ ને બધાને ખરેખર આપણામાં મને તો યાર આપણાને આ તો 2 કલાકનું શૂટ કરી એમાં ફાટી હાથમાં આવી જાય હા અને આ લોકો ક્યાંથી આવ્યા છે સેલ્યુટ છે ખરેખર જય હિન્દ જય ભારત યાર ટાઈમ થઈ ગયો હજી નહીં આવી યાર અરે ભાઈ તું ઘરે જા ને મારી મરજી બોલ અહીંયા બેવું કામ કરો ને તમારે યાર હેપી ચોકલેટ ડે બેબી થેન્ક યુ ચાલો ચાલ મને લેટ થાય છે ને જઈશું. હા ભાઈ આમ તો તમારું ક્યાં કામ હતું મને તો ચોકલેટ મળી ગઈ એટલે ભાઈ હવે તોડો ચાલો ચોકલેટ ચોકલેટ તોડો જો ભાઈ ખોટી વાત નહીં મારી ગર્લફ્રેન્ડ હતી મને ચોકલેટ આપીને ગઈ એટલે હું જ કહીશ ચાલતો અરે ચોકલેટ ગીત લાને ભાઈ તું એ તું ખોટી ભાઈ પ્રવીણ એ મજા નહીં આવે પ્રવીણ તને ચોખ્ખું કહી દઉં રેવા દીજે ભાઈ બંધ કે તેલ લેવા એ પ્રવીણ મને ચોકલેટ પ્રવીણ રેવા દીજે ચોકલેટ ચોકલેટ મારી જગે પ્રવીણ યાર એ મારા માટે લઈ જાય તારા માટે ના યાર પ્રવીણ રેવા દે ફાટીને હાથમાં આવી ગઈ એક ચોકલેટ ડે નો वीडियो बनावा કેટલી ચોકલેટ મોઢે લગાડી કેમ वीडियो ऐसे नहीं बनता है मेरे ब्रो उसमें मेहनत लगती है कपड़ा खराब होता है जबड़ा भी खराब जबड़ा भी खराब होता है और गाली भी खाना पड़ता है गलोच भी खाना पड़ता है और नीचे आरोपना भी पड़ता है બધી વાતમાં હું બરાબર हाँ પણ ચોકલેટ ખાવાની મજા આવી चॉकलेट खाવાની મજા આવી ચોકલેટ ખાવાની તો ચોકલેટ દે મેં તને આપી હા મેં જ આપી આ રિએક્શન એવા કરે ભાઈ રિએક્શન કેવા કરે આમાં લે 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 ના આપી દો ડન તો વિડીયો ડન થઈ ગયો જો અમારી બીજી ચોકલેટો અહીંયા પડી
ફોન લઈ લેજો પબ્લિકની ચોકલેટ આપવા જવાનું ભાઈ. હજી તો અમારે ઘણું બધું તમને દેખાડવાનું બાકી. હજી તો આ તો અમે ચોકલેટ કરી, હજી તો લોકોને ચોકલેટ હવે આપવાની. મસ્ત જગ્યા જઈ રહ્યા છે જ્યાં અમદાવાદની ફેમસ જગ્યા છે મસ્ત એકદમ તમને મજા આવી જશે. આનંદ આવી ત્યાંના જશે. રિએક્શન તો બહુ જ જોરદાર હશે. એકદમ આનંદ મગલ ખુશ જેવા થઈ જશે. ચલો તો મળીએ મોટું મોટું ધોઈને. હા કેટલા મિનિટનું છે? 19. રિવરફ્રન્ટ ઉપર આવી ગયા તો છીએ પણ અમને કોઈ કુંવારી છોકરી નથી દેખાતી જેમ કે અમારી ચોકલેટ લે. અને હમણાં ચોકલેટ દેવા ગયા તો ડાયરેક્ટ ભડાકો થઈ ગયો તો અમે ત્યાંથી નીકળી ગયા. હા યાર ખોટા વેમ પડે એવા ધંધા જ નહીં કરવાના. एक ये चॉकलेट हमको नहीं चाहिए तो कोई बात नहीं दीदी, हमको थोड़ी ज़बरदस्ती देना है. हमारा बचेगा तुम्हारा थोड़ी बचेगा. ઝાડખામાં લાઈટ થાય મામા. ઝાડખામાં લાइट થાય છે મસ્ત. तू फोटा पड़ा था मेरे को देखो देखो खुशी होगी यार. चॉकलेट दे चॉकलेट डे में नहीं मानता है. मानता हूँ ना तो लड़की देगी तो જ लेगा. लड़की लेके आओगे है ना. वीडियो शूटिंग कर रहा है. वीडियो शूटिंग कर रहा है. છોકરો મસ્ત હતો પણ તમે બધા ઊંધો ના લીધા. મને છોકરામાં જરાય રસ જ નથી. આ તો સારું લાગે એટલે હું કોકને ચોકલેટ દેવા જાઉં છું અને પ્રવીણને કહું કે પ્રવીણ કેમેરો ચાલુ રાખ. યાર હું ક્યાંય જોવા મને મારો ફોકસ આરો ગમે ત્યારે વિખાઈ જાય. મામા તો પ્રવીણ એવું કહે કે ભાઈ ધ્યાન રાખજે એ ભાઈનું ચંપલ જાડું હતું એટલે ભાઈ નહીં મારી દે અને મારશે તો હું કહીશ તારે નહીં ખાવાનું. તું ખાલી બસ ફોકસ કર. જ્યાં 3 બેઠા એ છોકરી હોય તોય ભલે ને છોકરો હોય તોય ભલે આપી જ દેવાનું થાય. આપણે પ્રેમથી રાજી ખુશીથી. મામા હું કહું ને કેમેરો પડાવી દો પણ હું ના આપવા દઉં. ના ના હું આપીશ. ના ના હું આપી તું કે ને પણ તારી માને ના યાર મારો ભાઈ નહીં માની છે. હિન્દી લોકો માની જશે લઈ ના લેશે. ના મને તમને જે સ્માઈલ આપે તે આપજો. શું શું આ લોકો મારા બીવે બોલી શું કે જે સાહેબ જે લોકો સ્માઇલ આલે એને ચાલ. મારા ભાઈ સ્માઇલ આલશે ને તો આપણું બધું વેચી જશે. સ્માઇલ જોતી જ નહીં કોઈની. સ્ટાર્ટિંગમાં મારે છોકરીને હાલવા છે છોકરાને હાલ લઈ ગઈ. લોચો થઈ ગયો. नुकसान થઈ ગया हमारे 10 रुपया નો. एम भी सबसे पहले रिवर फ्रंट है ना सबसे पहले इधर आया था उससे बात कब हैप्पी चॉकलेट डे. ओके नो डन મેં બી શરમાઈ ગયા. શું કરે કોઈ ચોકલેટ નહીં લેતો. અમારે પ્રપોઝ કરીને તો ચોકલેટ દેવાય ને કે ધોકાવાળી થાય. એટલે આપણે જો પ્રેમથી હાલશું જે લેશે એમને દઈ દઈશું. એની જોડે થોડી મગજમારી કરશું. અને ના લે તો કોઈ વાંધો નહીં. 80 રૂપિયા તો બચશે અમારા. ઘરે લઈને જતા રહીશું. ચોકલેટ તો દઈ દીધી. ચોકલેટ ખાલી થઈ ગઈ. હવે એક ચોકલેટ વધી છે. અને વિડીયો બનાવવાનો કીધું કે યાર વિડીયો મત બનાવો. ઓકે 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 મારા બધા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જાય. ટાણા નાણા 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 ઘણા નુકસાન છે. 30 રૂપિયા નુકસાન. 30 રૂપિયાનું નુકસાન. પૂછતો ખરી કેમનું નુકસાન. કેમ કે ભાણાએ કેમેરો ચાલુ કર્યો ને ઓલા બેને ના પાડે વિડીયો લેતા નહીં. ચોકલેટ લઈ લીધી ત્યારે ના ન પડાય. હે ઘરે જ રહેતા હોય તો કે ઘરે જ રહેતા હોય તો શું કરવા આવો ચોકલેટ લઈ લીધી પછી કે ઘર રહેવા દેજો ભાઈ. સીડીઓ મત બનાવો. અમારી દુનિયા લૂંટી લીધી આ લોકો. પણ તકલીફમાં એ થઈ જાય કે એ લોકો કપલ હોય બરાબર. હવે એમના ઘરે ખબર ના હોય અને એ લોકો અહીંયા આવી ગયા હોય. હવે આપણો વિડીયો નાખીને કોઈ જોઈ લે તો કોઈને તો તકલીફ થઈ જાય ને આખી જિંદગી. तकलीफ तो होएगी ना. अपना बाबू स्वर्ग में राउंड क्या मारने गया. तेरे छोकरे लोग अपने एरिया में बहुत घुस रहे. મને કોઈ એવું સિંગલ નહીં લાગતું કે હું એને ચોકલેટ દઉં ને માની જાય. આ બધા ડબલ લાગે. જો ભૂલે ચૂકે ચોકલેટ દઈ દીધી ને એને ખબર પડી ગઈ ને તો મારી મને તોડ નાખશે આપણને. માર ખાવા તો રેડી છે પણ મમ્મા આખું રિવરફ્રન્ટ ફરી લીધું હા. પણ આપણને એક સિંગલ છોકરી દેખાય નહીં. ડબલ તો બહુ મતલબ મળે. કે અમે આપણે શું પાક કરે આપણે એકલા જ સિંગલ ફરી કરમની કઠણાઈ. મને ના ફરિયાદ કરવી તો ઉપર કર. હા મને હું ફરિયાદ કરે. ભગવાન જે દિવસે મળે ને ખરેખર એ રીતે 2-3 ચોપડા ભરાય એ 3 ચોપડા હાલ દેવાના થાય સીધા. હાલો મારી ફરમાઈશ છે. મારા જે તમારે સમજવું હોય. તો જેનો બી ભગવાન જોડે કોન્ટેક્ટ હોય ને એને ભગવાન જોડે મારે વાત કરો. તકલીફ છે બહુ જિંદગીમાં. તકલીફ હો જાયગી હો ગઈ. મળી નહીં હા તો ચોકલેટ તોડો તો આપણે ખાઈ જઈએ. હવે એ જ કરું. અમે લોકો આવ્યા હતા ચોકલેટ દઈને પ્રેન્ક કરવા પણ અમને કોઈ સિંગલ છોકરી જ ના દેખાણી. શું પ્રેન્ક કરી. મારે તમને કહેવાય એવું નહીં અત્યારે હું શું ફીલ કરું છું પણ બહુ ગંદુ ફીલ કરું છું.
લો ખાઓ ખાઓ તો હું તમને બી કહું હેપી ચોકલેટ દે અને હું બી ખાઈ જાઉં હેપી ચોકલેટ દે. તમે ખાઓ તો કોકને ખવડાવતા ના આવે ખુદ ખાઈ જ જાય. ખાઈ લેજો કેમ કે ખવડાવવા જાય અહીંયા લોચા પડી ગયા મારે પડ્યા એમ. તો ઓકે ચલો મળીએ હવે ઘરે જઈએ બીજું શું. તો રાત પડી ગઈ એ પણ હું સ્પેશિયલ ઘરની બહાર નહોતો નીકળવાનો પણ તમારા કારણે નીકળવું પડ્યું. તો આપણે છોલે કુલચે ખાવાના. ભૂખ તો મને થોડી લાગી છે. હા કા અંકલ क्या बनाओगे छोले भटूरे मस्त बनाओ चलो एक जोरदार वाला. देखे देखे ना हाँ मेरा वो मंडप का काम काज है वो मोरण का मंडप है मैं फ्री डालता है. हाँ चलो मस्त मजाना હવે બના દેંગે. હા તો થોડું ખાવું હોય મસ્ત રીતે ખાઈ લઈએ અને તમે ના ખાધો તમે પણ જમી લેજો. તો વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. તો મળીએ તો કાલે સવારે નવા મોર્નિંગમાં નવા વ્લોગ સંગાથ. ચલો બાય બાય ટેક કેર હે ને ગુડ નાઇટ. દુઃખ થાય ને તમને પણ મને પણ થાય શું કરીએ.